એક કલ્પના કરીએ, ધારો કે આપણે હાઈવે પર કાર ચલાવી રહ્યા છીએ અને અને આપણે સતત એક્સેલરેટર પર પૂરા જોરથી પગ દબાવી રાખ્યો છે બિલકુલ. અને બ્રેકનો તો જાણે કોઈ ઉપયોગ જ નથી કરતા, બસ ટોપ સ્પીડ પર એક્સેલરેટર દબાવેલું જ છે. તો શું થશે? કાર કદાચ અત્યંત ઝડપથી દોડશે, પણ એન્જિન પર ભયંકર દબાણ આવશે, મશીનરી હદ કરતાં વધારે ગરમ થઈ જશે અને પેટ્રોલ તો જાણે પાણીની જેમ જ વપરાશે ને. હા, સાચી વાત છે. કોઈ પણ સમજુ ડ્રાઈવર પોતાની કાર સાથે આવું વર્તન કરવાનું પસંદ નહીં કરે. આ માત્ર અસુરક્ષિત જ નથી, પણ એન્જિનને બહુ જલ્દી ખતમ કરી દેનારી પ્રક્રિયા છે. બરાબર, પણ સૌથી મોટી કમાલની વાત તો એ છે કે આપણે બધા જ રોજિંદા જીવનમાં એક બીજી અત્યંત મોંઘી મશીનરી સાથે બિલકુલ આવું જ વર્તન કરીએ છીએ. અરે હા, બિલકુલ. અને એ મશીન છે આપણું એર કન્ડિશનર, એટલે કે એસી. આજના આ ડીપ ડાઇવમાં સ્વાગત છે. મેં 2026ની આકરી ગરમી શરૂ થઈ ચૂકી છે અને આજના આપણા વિશ્લેષણનો સ્ત્રોત એક અત્યંત રસપ્રદ લેખ છે જેનું નામ છે ઉનાળામાં તમારા એસીના પરફોર્મન્સને ઇષ્ટતમ કરવા અને વીજળી બચાવવાની 5 રીતો. બહુ જ જરૂરી વિષય છે અત્યારના સમયમાં. હા, અને આપણું આજનું મિશન એ સમજવાનું છે કે આકરી ગરમીમાં ખિસ્સા પર વીજળીના બિલનો બોમ્બ ફોડ્યા વિના, મતલબ કે મોટી બચત કરીને ઘરને કેવી રીતે ઠંડુ રાખી શકાય. હું તો આ માહિતીને લઈને બહુ જ ઉત્સાહિત છું, કારણ કે નાની આદતો બદલીને ઘણો ફાયદો થઈ શકે છે. એકદમ સાચી વાત કહી. આ વિષય અત્યારે સૌથી વધુ પ્રસ્તુત છે, કારણ કે તાપમાનનો પારો જેમ જેમ ઉપર જાય છે તેમ તેમ વીજળીના બિલો લોકોની ઊંઘ હરામ કરી દે છે. હા, એ તો છે જ. અને સૌથી મોટો આંચકો તો એ આંકડો છે જ્યાં લેખમાં આપ્યો છે. સાંભળજો, 24 ડિગ્રીથી નીચે જતા પ્રત્યેક ડિગ્રીએ વીજળીના વપરાશમાં 6% સીધો વધારો થાય છે. જરા ઊભા રહો. આ 6% વાળી વાત, આ બહુ મોટી વાત છે. એટલે કે જો આપણે એસીને 24 ડિગ્રીના બદલે 18 ડિગ્રી પર ચલાવીએ તો 6 ડિગ્રીનો તફાવત થયો. બિલકુલ, 6 ડિગ્રીનો તફાવત. એટલે સીધો 36% જેટલો વીજળીનો વપરાશ વધી ગયો. આ તો અદ્રશ્ય રીતે ખિસ્સામાંથી પૈસાની ચોરી થવા જેવું છે. હા, પણ છતાંય લોકો આવું જ કરે છે. પણ અહીં હું એક દલીલ કરવા માંગુ છું. ધારો કે બહાર 45 ડિગ્રીનો બળબડતો તાપ છે, પરસેવે રેપઝેપ થઈને ઘરમાં પ્રવેશીને જો એસી 24 ડિગ્રી પર રાખીએ તો એવું લાગે કે જાણે પંખો જ ફરી રહ્યો છે. મોટાભાગના લોકો આવું જ વિચારે છે. હા ને, જો રિમોટમાં 18 ડિગ્રી સેટ કરીએ તો એસીની અંદરથી આવતી હવાનો પ્રવાહ વધુ ઠંડો હોય છે ને. મારો કહેવાનો અર્થ એ છે કે રૂમ જલ્દી ઠંડો કરવા માટે તો 18 ડિગ્રી જ કરવું પડે. આ જ તો સૌથી મોટો મનોવૈજ્ઞાનિક ભ્રમ છે. અચ્છા, ભ્રમ છે. હા, એસી કંઈ પાણીના નળ જેવું નથી કે વોલ્વ વધુ ખોલ્યો એટલે વધુ ઠંડુ પાણી આવશે. તમે રિમોટમાં 18 ડિગ્રી સેટ કરો કે 24 ડિગ્રી, એસીના મશીનમાંથી એટલે કે તેના વેન્ટમાંથી જે હવા બહાર ફેંકાય છે તેનું તાપમાન હંમેશા સરખું જ હોય છે. 1 મિનિટ, સરખું જ હોય છે? હા, સામાન્ય રીતે 10થી 12 ડિગ્રીની આસપાસ જ હોય છે. ખરેખર? તો પછી રિમોટમાં રહેલા પેલા 18 ડિગ્રીના આંકડાનો અર્થ શું છે? એ આંકડો શું કામ કરે છે? એ આંકડો માત્ર એક ટાર્ગેટ છે. આપણે એમ કહી શકીએ કે એ એક સ્ટોપિંગ પોઈન્ટ છે. ઓકે. જ્યારે આપણે 18 ડિગ્રી સેટ કરીએ છીએ ત્યારે આપણે એસીના કોમ્પ્રેસરને આદેશ આપીએ છીએ કે જ્યાં સુધી આખા રૂમની હવાનું તાપમાન 18 ડિગ્રી ન થઈ જાય ત્યાં સુધી તારે અટક્યા વિના ચાલુ જ રહેવાનું છે. હવે ભારતના ઉનાળામાં ગમે તેટલું મોટું એસી હોય, રૂમનું તાપમાન 18 ડિગ્રી સુધી પહોંચવું લગભગ અશક્ય છે. ઓહ, એટલે પેલી કારવાળી વાત. બિલકુલ એ જ વાત. આપણે મશીનને એમ કહીએ છીએ કે તારે ક્યારેય ઊભા જ નથી રહેવાનું, રૂમ 18 ડિગ્રી થશે જ નહીં, અને કોમ્પ્રેસર સતત 100%ની ક્ષમતા પર કદાચ 10 કલાક સુધી ચાલ્યા જ કરશે. બરાબર પકડ્યું. આ માત્ર એક પ્લેસિબો ઇફેક્ટ છે. આપણને એવું લાગે છે કે આપણે ગરમી પર કાબૂ મેળવી લીધો, પણ હકીકતમાં આપણે મશીન પર ભારે દબાણ લાવી રહ્યા છીએ. સાચી વાત છે. આ જ કારણ છે કે લેખમાં સૌથી પહેલી સલાહ છે કે તાપમાન હંમેશા 24થી 26 ડિગ્રીની વચ્ચે રાખવું. આ રેન્જમાં રૂમ આરામદાયક રીતે ઠંડો થઈ જાય છે અને સૌથી અગત્યનું, કોમ્પ્રેસરને વચ્ચે વચ્ચે આરામ મળતો રહે છે. સરકારની માર્ગદર્શિકા પણ આ જ તાપમાન સૂચવે છે. આ તો બહુ જ લોજિકલ વાત છે.
આ તો થઈ મગજની એટલે કે તાપમાનના ભ્રમની વાત, પણ લેખમાં એક બીજી બહુ રસપ્રદ વાત છે. આપણે મશીનને કેવો આદેશ આપીએ છીએ એ તો જોયું, પણ મશીન પોતે શ્વાસ કેવી રીતે લઈ રહ્યું છે તે પણ એટલું જ અગત્યનું છે. હા, આ બીજો બહુ મહત્વનો મુદ્દો છે. લેખ કહે છે કે ઉનાળામાં દર 2 અઠવાડિયે એસીના ફિલ્ટર સાફ કરવા જોઈએ. હવે સાચું કહું તો આપણામાંથી ભાગ્યે જ કોઈ એવું હશે જે દર 15 દિવસે ખુરશી પર ચડીને પેલી એસીની પેનલ ખોલીને ફિલ્ટર કાઢવાની તસદી લેતું હોય. હા, એ તો છે. કોઈ નથી કરતું આવું. મોટાભાગના લોકો તો ત્યાં સુધી એસી સામું જોતા પણ નથી જ્યાં સુધી તેમાંથી પાણી ટપકવાનું શરૂ ના થાય અથવા ગરમ હવા ના આવવા લાગે. શું આ 2 અઠવાડિયાવાળો નિયમ થોડો વધારે પડતો નથી લાગતું? આજના વ્યસ્ત સમયમાં આટલો સમય કોની પાસે છે? સાંભળવામાં કદાચ થોડું કંટાળાજનક લાગે, પણ આની પાછળનું વિજ્ઞાન સમજવા જેવું છે. એસીનું કામ માત્ર હવાને ઠંડી કરવાનું નથી. તે રૂમની ગરમ હવાને પોતાની અંદર ખેંચે છે, તેને ઠંડી કોઇલ પરથી પસાર કરે છે અને પાછી બહાર ફેંકે છે. બરાબર. ફિલ્ટર એ આ આખી પ્રક્રિયાનો દરવાજો છે. હવે કલ્પના કરો કે તમારે શ્વાસ લેવાનો છે, પણ તમારા મોઢા પર એક જાડો, ભીનો અને ધૂળથી ભરાયેલો રૂમાલ બાંધી દીધો છે. શ્વાસ લેવા માટે કેટલી તાકાત લગાવવી પડે? અરે બાપરે, ફેફસા પર સીધું દબાણ આવે. શ્વાસ લેવો બહુ જ મુશ્કેલ થઈ જાય. એસીના બ્લોઅર અને કોમ્પ્રેસરની હાલત બિલકુલ આવી જ થાય છે. ધૂળથી જામ થયેલા ફિલ્ટરના કારણે એસીને રૂમની હવા ખેંચવા માટે બમણું જોર લગાવવું પડે છે. ઓહો. અને લેખ બહુ જ સ્પષ્ટપણે જણાવે છે કે માત્ર આ એક બંધ ફિલ્ટરના કારણે વીજળીનો વપરાશ 15% સુધી વધી જાય છે. અને ધૂળવાળા વિસ્તારોમાં તો આ સફાઈ દર અઠવાડિયે થવી જોઈએ. 15%? એટલે જો ફિલ્ટર જ સાફ ન હોય તો પેલી 24 ડિગ્રીવાળી જે બચત આપણે કરી તે તો અહીં જ ધોવાઈ ગઈ ને? હા, બિલકુલ. અને ફિલ્ટર સાફ કરવું એ માત્ર 5 મિનિટનું કામ છે. તેને કાઢીને નળ નીચે ધોઈ લેવાનું છે. પણ આ નાનકડી આદત બિલમાં મોટો ઘટાડો લાવી શકે છે. ઓકે, ફિલ્ટર સાફ કરવાની વાત તો એવી છે કે આપણે જાતે કરી શકીએ. પણ લેખમાં વાર્ષિક મેન્ટેનન્સ એટલે કે પેલા પ્રોફેશનલ સર્વિસિંગ પર બહુ ભાર મૂક્યો છે. ઘણા લોકોની એવી માનસિકતા હોય છે કે એસી એકદમ સરસ ઠંડક આપે જ છે ને, તો પછી ખોટી રીતે મિકેનિકને બોલાવીને 1000-1500 રૂપિયા કેમ ખર્ચવા? આ એક બહુ મોટી ગેરસમજ છે. વાર્ષિક મેન્ટેનન્સ એ બીમારી આવ્યા પછીની દવા નથી, પણ બીમારી જ ન આવે તે માટે લેવાતી રસી છે. બહુ સરસ રીતે સમજાવ્યું. હા, ગરમીની શરૂઆત પહેલાં સર્વિસિંગ કરાવવાથી, જેમાં ગેસ લેવલ, ફેન કે બ્લોઅર ચેક, કન્ડેન્સર કોઇલની સફાઈ અને થર્મોસ્ટેટનું કેલિબ્રેશન, આ બધું બહુ અગત્યનું છે. આ જરા વિસ્તારથી સમજાવો ને. આ થર્મોસ્ટેટ કેલિબ્રેશન એટલે શું? આ શબ્દ સાંભળવામાં બહુ ભારેખમ ટેકનિકલ જાર્ગન લાગે છે. ચાલો, અને એકદમ સરળ ભાષામાં સમજીએ. થર્મોસ્ટેટ એટલે એસીનું થર્મોમીટર, જે રૂમની ગરમી માપે છે. ધારો કે તમારી પાસે તાવ માપવાનું એક એવું થર્મોમીટર છે જેના પરના આંકડા ભૂંસાઈ ગયા છે, અથવા તે ખોટું માપ બતાવે છે. અચ્છા. એસીમાં જો થર્મોસ્ટેટ બરાબર કેલિબ્રેટ ન થયું હોય, એટલે કે સેન્સર ખોટી રીતે કામ કરતું હોય, તો રૂમનું તાપમાન 22 ડિગ્રી થઈ ગયું હોય તો પણ મશીનને લાગશે કે હજુ 26 ડિગ્રી જ છે. પરિણામે તે કોમ્પ્રેસરને બંધ જ નહીં કરે. એટલે મશીન અંધારામાં તીજ ચલાવ્યા કરે છે. અને પેલી બહાર મૂકેલી કન્ડેન્સર કોઇલની સફાઈ કેમ જરૂરી છે? જો એસી રૂમમાંથી ગરમી ખેંચીને બહાર પડેલા આઉટડોર યુનિટ દ્વારા, જેને આપણે કન્ડેન્સર કહીએ છીએ, તેના દ્વારા એ ગરમી વાતાવરણમાં ફેંકે છે. જો બહારના યુનિટ પર ધૂળ, કાદવ કે પક્ષીઓના પીછાનો થર જામી ગયો હોય તો ગરમી બહાર ફેંકવાની પ્રક્રિયા બ્લોક થઈ જાય છે. મશીન અંદરને અંદર ગૂંગળાય છે. યોગ્ય સર્વિસિંગ કરાવવાથી આ બધી બાધાઓ દૂર થાય છે અને એસીની કાર્યક્ષમતામાં 10થી 15% વધારો થાય છે. ચાલો, એટલે મશીનના ફેફસા અને હૃદય તો સાફ થઈ ગયા, પણ હવે તેના સોફ્ટવેર અને રૂમના વાતાવરણ વિશે વાત કરીએ. આજના એસીના રિમોટ જોઈએ તો જાણે કોઈ સ્પેસશિપનું કંટ્રોલ બોર્ડ હોય એવા લાગે છે. અનેક પ્રકારના બટન અને મોડ્સ હોય છે. હા, બહુ બધા ઓપ્શન હોય છે. લેખમાં કેટલાક સ્માર્ટ ફીચર્સનો ઉલ્લેખ છે. મને હંમેશા આ ફીચર્સ આપણા ફોનના બેટરી સેવર મોડ જેવા જ લાગે છે. આ સરખામણી એકદમ યોગ્ય છે. ફોનમાં બેટરી સેવર મોડ પૃષ્ઠભૂમિમાં ચાલતી બિનજરૂરી એપ્લિકેશન્સ બંધ કરી દે છે. તેવી જ રીતે એસીના સ્માર્ટ ફીચર્સ ઉર્જાનો બિનજરૂરી વપરાશ અટકાવે છે. બરાબર.
લેખમાં 3 મુખ્ય ફીચર્સની વાત છે. ટાઈમર, જે ચોક્કસ સમયે એસી બંધ કરી દે છે, ઇકો મોડ, જે કોમ્પ્રેસરનો વપરાશ ઘટાડે છે, અને સૌથી વધુ ઉપયોગી છે સ્લીપ મોડ. હા, આ સ્લીપ મોડ ખરેખર કામ કરે છે. રાત્રે સૂતી વખતે એસી ચાલુ હોય તો ઘણીવાર સવારે 4 વાગે એટલી કાતિલ ઠંડી લાગે છે કે ઊભા થઈને એસી બંધ કરવું પડે કે ધાબળો શોધવો પડે. હા, અને આ જ સમસ્યાના નિવારણ માટે સ્લીપ મોડ છે. વિજ્ઞાન કહે છે કે મનુષ્યના શરીરનું તાપમાન રાત્રે ઊંઘ દરમિયાન કુદરતી રીતે જ ઘટે છે. એટલે કે રાત્રે 11 વાગે જ્યારે તમે સૂવા જાઓ છો ત્યારે જે 24 ડિગ્રી તમને આરામદાયક લાગતું હોય, હા, તે જ 24 ડિગ્રી સવારે 4 વાગે આપણા શરીર માટે બહુ ઠંડુ બની જાય છે. બિલકુલ. એટલે સ્લીપ મોડ ચાલુ કરવાથી એસી દર કલાકે તાપમાનને આપોઆપ અડધાથી 1 ડિગ્રી જેટલું વધારે છે. એટલે કે સવાર પડતા સુધીમાં તાપમાન 27 યા 28 ડિગ્રી પહોંચી ગયું હોય, આપણી ઊંઘ પણ ન બગડે અને રાતના છેલ્લા પ્રહરમાં કોમ્પ્રેસર પરનો લોડ એકદમ ઘટી જવાથી વીજળીની જબરદસ્ત બચત થાય. ખરેખર સ્માર્ટ. હા, આનાથી ઘણો ફરક પડે છે. એક બીજી વસ્તુ જે લેખમાં કહી છે તે રૂમના વાતાવરણને લગતી છે. લેખ કહે છે કે જો રૂમ યોગ્ય રીતે સીલ ન હોય તો એસી સતત બહારની ગરમી સામે લડ્યા જ કરે છે. આ બહુ જ મોટી ખામી છે જે આપણે ઘરોમાં જોઈએ છીએ. લોકો 50,000 રૂપિયાનું મોંઘું એસી તો લઈ આવે છે, પણ બેડરૂમના દરવાજા નીચે રહેલી અડધા ઇંચની જગ્યા તરફ કોઈનું ધ્યાન નથી હોતું. સામાન્ય રીતે લોકો આને ડોલમાં કાણું હવા સાથે સરખાવે છે, પણ મને આ ઉદાહરણ બહુ યોગ્ય નથી લાગતું. મને તો એવું લાગે છે કે રૂમમાં જગ્યા ખુલ્લી રાખવી એ આપણા ઘરના ફ્રીજનો દરવાજો આખો ખુલ્લો રાખીને એવું વિચારવા જેવું છે કે આખું રસોડું ઠંડુ થઈ જશે. અરે વાહ, આ ઉદાહરણ ઘણું વધુ સચોટ છે. એસી અને ખુલ્લી જગ્યા વચ્ચે એક થર્મોડાયનામિક યુદ્ધ ચાલે છે. ઠંડી હવા વજનમાં ભારે હોય છે, તેથી તે જમીન તરફ બેસે છે અને દરવાજાની નીચેથી સીધી બહાર વહી જાય છે. અને બહારની ગરમ હવા રૂમમાં ઘૂસી આવે છે. બરાબર. તો આનો ઉપાય શું? લેખમાં અમુક ટિપ્સ આપી છે. હા, બહુ જ સાદો ઉપાય છે. બજારમાં એકદમ સસ્તા રબર કે ફોમની પટ્ટીઓ મળે છે, જેને દરવાજા કે બારીની કિનારીઓ પર લગાવી દેવાની હોય છે, જેથી હવાની અવરજવર બિલકુલ બંધ થઈ જાય. આ ઉપરાંત સૂર્યપ્રકાશ એ રૂમ ગરમ કરવાનું સૌથી મોટું કારણ છે. હા, બપોરના સમયે. જો બપોરના સમયે સીધો તડકો કાચની બારીમાંથી અંદર આવતો હોય તો તમારો રૂમ ગ્રીન હાઉસ બની જાય છે. ત્યાં જાડા પડદા અથવા બ્લેકઆઉટ બ્લાઇન્ડ્સ લગાવવા અત્યંત જરૂરી છે. જો રૂમ સીલ હશે તો જ ઠંડક અંદર ટકી રહેશે. બિલકુલ. આખરે મશીન ગમે તેટલું સ્માર્ટ હોય, પણ જો રૂમ જ તેને સાથ ન આપે તો બધું વ્યર્થ છે. હવે આપણે લેખના એવા ભાગ પર આવીએ જે મારા મગજમાં સૌથી વધુ ઉથલપાથલ મચાવી રહ્યો છે. અચ્છા, એવો કયો ભાગ છે? આ લેખમાં યોગ્ય ટીમવર્કની વાત કરી છે, અને એમાં એક સલાહ એવી છે જે આપણા વર્ષો જૂના જ્ઞાનની બિલકુલ વિરુદ્ધ છે. લેખ કહે છે કે એસી ચાલુ હોય ત્યારે છતનો પંખો પણ ધીમી ગતિએ ચાલુ રાખો. ભાઈ, આપણા ઘરોમાં તો બાળપણથી એવું શીખવાડવામાં આવ્યું છે કે એસી અને પંખો બંને સાથે ચાલુ કરો એટલે બેવડો માર પડે, ડબલ વીજળી વપરાય. આ સલાહ પાછળનું વિજ્ઞાન શું છે અને બોનસ ટીપ કેમ કહી છે? આ બહુ જ રસપ્રદ છે. આપણે હમણાં જ વાત કરી કે ઠંડી હવા ભારે હોય છે. જ્યારે માત્ર એસી ચાલુ હોય ત્યારે રૂમમાં હવાનું સ્તરીકરણ થાય છે. સ્તરીકરણ એટલે કે રૂમની નીચેના ભાગમાં એકદમ ઠંડી હવા જમા થાય છે અને ગરમ હવા છત તરફ ઉપર જાય છે. આના કારણે ઘણીવાર એવું થાય કે તમારા પગ બરફ જેવા ઠંડા થઈ ગયા હોય, પણ તમારા માથા પર પરસેવો વળતો હોય. અરે હા, આ અનુભવ તો બધાને ક્યારેક ને ક્યારેક થયો જ હોય છે. હવે જ્યારે તમે પંખો ચાલુ કરો છો ત્યારે તે આ સ્તરોને તોડી નાખે છે અને ઠંડી હવાને આખા રૂમમાં સમાન રીતે ફેલાવે છે. ઓકે. પણ આનાથી પણ મોટું વિજ્ઞાન બીજું છે. પંખો પોતે રૂમનું તાપમાન ઘટાડતો નથી, પણ તે મનુષ્યના શરીર પર વિન્ડ ચિલ ઇફેક્ટ ઊભી કરે છે. વિન્ડ ચિલ ઇફેક્ટ એટલે શું? જ્યારે પંખાની હવા આપણી ત્વચા પર પડે છે ત્યારે તે આપણા શરીરના પરસેવાને ખૂબ ઝડપથી બાષ્પીભવન કરે છે. આ પ્રક્રિયાથી આપણને રૂમના ખરેખર તાપમાન કરતાં 2 થી 3 ડિગ્રી વધુ ઠંડકનો અહેસાસ થાય છે. ઓહો, એટલે જો પંખો ચાલુ હોય તો મને 26 ડિગ્રીના તાપમાનમાં પણ 23 યા 24 ડિગ્રી જેટલી ઠંડકનો જ અહેસાસ થશે. ચોક્કસ. અને અહીં જ બચતનું ગણિત છુપાયેલું છે.
એક સામાન્ય પંખો માંડ 50 થી 70 વોટ વીજળી વાપરે છે, જ્યારે એસીનું કોમ્પ્રેસર 1500 વોટથી વધુ પાવર ખેંચે છે. જો પંખો ચાલુ રાખીને તમે એસીનું તાપમાન 24ના બદલે 26 ડિગ્રી કરી દો, તો તેમાંથી જે જંગી વીજળી બચશે તે પંખાના 50 વોટના વપરાશ કરતાં અનેક ગણી વધારે હશે. આ એક ઉત્તમ ટીમવર્ક છે. વાહ, ખરેખર જબરદસ્ત જાણકારી છે. આ એક એવો મુદ્દો છે જે તાત્કાલિક લોકોના પૈસા બચાવશે. આ ટીમવર્કની વાત નીકળી છે તો બીજા ઉપકરણોની પણ વાત કરી લઈએ. ઘરમાં બીજી એવી કઈ વસ્તુઓ છે જે એસીના કામમાં અડચણ ઊભી કરે છે? ગરમી પેદા કરતા સાધનો. ઉદાહરણ તરીકે, બપોરે 2 વાગે ધગધગતા તાપમાં કોઈ માઇક્રોવેવમાં કે ઓવનમાં કંઈક બનાવી રહ્યું છે, અથવા ઢગલાબંધ કપડાને ઇસ્ત્રી કરી રહ્યું છે. આ બધા સાધનો રૂમમાં પુષ્કળ ગરમી ઉમેરે છે અને એસી પર લોડ વધારે છે. એટલે એક બાજુ સૂર્યદેવતા ગરમી આપી રહ્યા છે અને બીજી બાજુ ઘરમાં રહેલી ઇસ્ત્રી અને ઓવન પણ એસી સામે યુદ્ધે ચડ્યા છે. બિચારા એસીએ કેટલી બાજુ લડવાનું? સાચી વાત. આથી જ આવા સાધનોનો ઉપયોગ વહેલી સવારે અથવા મોડી સાંજે કરવો જોઈએ. બરાબર. અને દિવસના સમયે બિનજરૂરી લાઇટ્સ પણ બંધ રાખવી જોઈએ, કારણ કે તેમાંથી પણ ગરમી નીકળતી હોય છે. ચાલો, આ બધું તો આપણે આપણા રોજિંદા વર્તનમાં બદલી શકીએ. પણ એક છેલ્લો પ્રશ્ન જે આ લેખમાંથી ઉદ્ભવે છે. લેખ કહે છે કે જો તમારું એસી 8 થી 10 વર્ષ જૂનું હોય તો તેને નવું BEE 5 સ્ટાર રેટિંગવાળા મોડેલમાં અપગ્રેડ કરી દો. હા, આ એક લાંબા ગાળોનું સૂચન છે. હવે આ વાત થોડી વિરોધાભાસી નથી લાગતી? આપણે આખી ચર્ચા વીજળી અને પૈસા બચાવવા પર કરી રહ્યા છીએ અને અચાનક 50,000 રૂપિયાનો નવો ખર્ચ કરવાની વાત આવે તો લોકો એવું જ વિચારે ને કે જૂના મશીનને જ રિપેર કરાવીને ગાડું ગબડાવીએ. નવા એસીમાં એવું તે શું હોય છે? અહીં આપણે ટેકનોલોજીની વાત કરવી પડે, ખાસ કરીને ઇન્વર્ટર ટેકનોલોજી. જૂના એસીમાં જે કોમ્પ્રેસર આવતા તેને આપણે બેંગ કોમ્પ્રેસર કહી શકીએ. બેંગ કોમ્પ્રેસર? હા, મતલબ કે તે કાં તો 100% ચાલુ હોય અથવા 100% બંધ હોય. જ્યારે તે ચાલુ થાય ત્યારે એકદમ મોટો પાવરનો ઝટકો લે. એટલે પેલી કારવાળા ઉદાહરણ પ્રમાણે જોઈએ તો કાં તો તમે પૂરા જોરથી એક્સેલરેટર દબાવો છો અથવા પૂરા જોરથી બ્રેક મારો છો, વચ્ચે બીજું કંઈ નહીં. બિલકુલ એ જ રીતે. અને આ પ્રક્રિયામાં ભયંકર વીજળીનો વ્યય થાય છે. જ્યારે આજના નવા 5 સ્ટાર ઇન્વર્ટર એસીનું મિકેનિઝમ સાવ અલગ છે. તે તમારી કારના સ્મૂધ ડ્રાઇવિંગ જેવું છે. એકવાર રૂમ 24 ડિગ્રી પર પહોંચી જાય પછી તે કોમ્પ્રેસરને બંધ નથી કરતું, પણ તેની સ્પીડ ધીમી કરી દે છે. અચ્છા, એટલે તે સતત પણ ધીમું ચાલતું રહે છે. હા, તે માત્ર એટલી જ વીજળી વાપરે છે જેટલી રૂમનું તાપમાન જાળવી રાખવા માટે જરૂરી હોય. શરૂઆતમાં ભલે ખર્ચો લાગે, પણ આ ઇન્વર્ટર મશીનો દર મહિને એટલી ઓછી વીજળી વાપરે છે કે 3 થી 4 વર્ષમાં જ બચેલા વીજળીના બિલમાંથી આ નવા એસીના પૈસા વસૂલ થઈ જાય છે. એકદમ સાચું. આ એક ખર્ચ નથી, પણ એક આર્થિક રોકાણ છે જે લાંબા ગાળે ઘણો ફાયદો કરાવે છે. આ આખું વિશ્લેષણ ખરેખર આંખો ઉઘાડનારું છે. આપણે હંમેશા એવું માનીએ છીએ કે એસી લાવ્યા એટલે બીજું કશું જોવાનું જ નહીં, પણ ખરેખર તો નાની નાની આદતો આખી ગેમ બદલી શકે છે. તો ચાલો આજના આ ડીપ ડાઇવના તમામ મહત્વના મુદ્દાઓનો ટૂંકમાં નિચોડ કાઢી લઈએ. ચોક્કસ. જો આપણે આખી ચર્ચાને એક વાક્યમાં કહેવી હોય તો એસીના 18 ડિગ્રીના આંકડાને કોઈ જાદુઈ બટન સમજવાનું બંધ કરો. હંમેશા 24 થી 26 ડિગ્રીની વચ્ચે જ સેટ કરો. કડે મશીનના ફેફસા એટલે કે ફિલ્ટર્સ દર 15 દિવસે જાતે સાફ કરો. ઉનાળો શરૂ થતાં પહેલાં પ્રોફેશનલ સર્વિસિંગ કરાવીને થર્મોસ્ટેટ જેવી વસ્તુઓ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તે સુનિશ્ચિત કરો. સ્માર્ટ ટેકનોલોજી જેમ કે સ્લીપ મોડનો પૂરો ઉપયોગ કરો. રૂમને ફ્રીજની જેમ સીલ રાખો જેથી મહેનતથી પેદા કરેલી ઠંડક બહાર ન વહી જાય. અને સૌથી અગત્યનું, છતના પંખાને એસીનો દુશ્મન નહીં પણ બેસ્ટ ફ્રેન્ડ બનાવો. હા, આટલું કરવાથી કોઈ પણ વ્યક્તિ પોતાના બેંક બેલેન્સને મોટો ફટકો પડ્યા વિના આખો ઉનાળો આરામથી પસાર કરી શકે છે. સાચી વાત. આ નાના ફેરફારો તમારા ઘરના થર્મોડાયનામિક સમીકરણને સંપૂર્ણપણે બદલી નાખે છે. આ માત્ર પૈસા બચાવવાની વાત નથી, પણ ઊર્જાનો બચાવ કરીને પર્યાવરણને મદદ કરવાની પણ વાત છે. પર્યાવરણની વાત પણ એટલી જ અગત્યની છે. હવે આજના ડીપ ડાઇવનું સમાપન કરતા પહેલા હું એક એવો વિચાર મૂકવા માંગુ છું જે આ લેખમાં સીધો લખ્યો નથી
પણ આ આખી ચર્ચા દરમિયાન મારા મગજમાં ઘૂમી રહ્યો છે. અચ્છા, શું વિચાર છે? જો આપણે અત્યાર સુધી એસી મશીનને વધુ સ્માર્ટ બનાવવા, ઇન્વર્ટર ટેકનોલોજી લાવવા અને સેન્સર્સ ગોઠવવા પાછળ ઘણું ધ્યાન આપ્યું. પણ કલ્પના કરો કે જો ભવિષ્યમાં આપણું ધ્યાન મશીન પર નહીં પણ ઘરના આર્કિટેક્ચર અને ડિઝાઇન પર વધુ કેન્દ્રિત થાય તો? ઓહ, આ બહુ જ રસપ્રદ એંગલ છે. જો આપણા ઘરોની રચના જ એવી રીતે થવા લાગે કે બહારની ગરમી અંદર પ્રવેશે જ નહીં, દિવાલોમાં કુદરતી ઇન્સ્યુલેશન હોય, ઘરમાં કુદરતી હવાની અવરજવર હોય, જેને આપણે ક્રોસ વેન્ટિલેશન કહીએ છીએ, જે ગરમીને કાપી નાખે, જો ઇમારત જ પોતે એક સ્માર્ટ કુલિંગ સિસ્ટમ બની જાય તો શું થાય? તો કમાલ થઈ જાય. બરાબર ને? કદાચ ભવિષ્યમાં આપણે દિવાલો પર લટકતા આ પાવર ખેંચતા મશીનોની જરૂર જ નહીં પડે. કદાચ માત્ર એક સામાન્ય પંખો જ પૂરતો થઈ રહેશે. શું આપણે મશીન પરની આપણી આંધળી નિર્ભરતા ઘટાડીને પ્રકૃતિ અને ડિઝાઇન પર પાછા ફરવા તરફ જઈ રહ્યા છીએ? આ ખરેખર એક વિચારવા જેવો મુદ્દો છે. હા, અને આ એક એવો પ્રશ્ન છે જેની પર ઠંડી હવાની લહેરખી ખાતા જરૂર વિચાર કરજો. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર. આવતા ડીપ ડાઇવમાં ફરી મળીશું.